ગોડાદરામાં દૂષિત પાણીને કારણે યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। મહારાણા પ્રતાપ સોસાયટીમાં એક સાથે 40 થી વધુ લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। 250 જેટલા ઘરોમાં દૂષિત પાણી આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી। એક બાદ એક 40 જેટલા લોકોની તબિયત બગડતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। તો હજુ પણ અનેક લોકો ખાનગી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સોસાયટીની બહાર મનપાની એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય ઊભી રખાઈ છે। મનપાને વારંવાર રજૂઆત છતાં કામગીરી ન કરાઈ હોવાનો સ્થાનિકોએ દાવો વ્યક્ત કર્યો છે। સ્થાનિક ધારાસભ્યએ પણ સોસાયટીના રહીશોની મુલાકાત લીધી હતી। ગોડાદરા વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ જે સોસાયટી છે તેની અંદર 20 થી વધુ એક સાથે જે બીમાર પડ્યા છે અને એક યુવકનું જે શંકાસ્પદ મોત થયું છે તેને લઈને હાલમાં આરોગ્ય વિભાગની ટીમ છે તાકી જે સોસાયટી છે તેની અંદર જે તપાસ કરવામાં આવી રહી છે। સાથે જે બોરિંગ વિભાગનો જે મહાનગરપાલિકાનું છે તેમના અધિકારી છે તે અહીંયા તપાસ કરવા માટે પહોંચ્યા છે। સાહેબ, કઈ રીતની શું ફરિયાદ મળી ને કઈ રીતની તપાસમાં એવું છે કે અત્યારે અમને ફરિયાદ જેવી મળી તે પ્રમાણે અમે અત્યારે પાણીના સેમ્પલો લેવડાવ્યા જ્યારે ફરિયાદ મળી ત્યાર પછીના ને સેમ્પલો લેબોરેટરીમાં ચેક કર્યા પછી આપણે બધા ટેસ્ટિંગ પણ એના ફિટ આવ્યા છે। એટલે કે મીન્સ કે પાણીના રિઝલ્ટ ઓકે આવ્યા છે। તેમ છતાં અમારા પ્રાયોરિટી આપીને એના સિવાયના જે કંઈક બોરિંગ કનેક્શન કંઈક કરેલા હોય એની સાથેનું કંઈક જોડાણ હોય તે પણ અમે ચેક કરી રહ્યા છે। અત્યારે ગટર સાથેનું કંઈ મિલન કેવું કંઈ પાણીનું શક્યતા ઘણી શું લાગે છે? ગટર પ્રાથમિક સુવિધા એવી કે ગટર લાઈન જ્યારે ચોકઅપ થઈ શકે છે અને નરેક કનેક્શન જૂના હોય, સપોઝ કે જીઆઈ કનેક્શન હોય તો એના માધ્યમથી નોન સપ્લાય અવરમાં પાણી અંદર પેનિટ્રેટ થતું હોય છે અને સપ્લાય જ્યારે ચાલુ થાય ત્યારે જે પ્રમાણેનું અંદર ઉતરેલું હોય તે પ્રમાણે સપ્લાય મળે। એ સમજો કે 10 મિનિટ મળે, 15 મિનિટ મળે, 5 મિનિટ મળે, પછી પાછું આપણું કોર્પોરેશનનું પાણી જેવું રેગ્યુલર ચાલુ થાય પાછું પાણી ચોખ્ખું થઈ જાય। બીમારીની શક્યતા ખરી કે પાણી ખરાબ થવાનું કારણ? હા, શક્યતા ખરી। કેટલી ગંભીર બાબત થઈ શકે? ગંભીર બાબત એટલે વસ્તુ કેવું છે કે એની અંદર એમોનિયા હોઈ શકે છે કેમ કે આપણે ગટરનું પાણી છે અંદર મિક્સ થાય છે। અત્યારે શું માહિતી શું મળી રહી છે? કેટલા બીમાર થયા હોવાની શંકા લાગી રહી છે? કઈ રીતે તપાસ? એટલે બહુ ખ્યાલ તો નથી, આરોગ્ય વિભાગને જાણ છે। લગભગ 20 થી 25 માણસોનું કંઈક કહેવાય છે કે આપણે બીમાર થયા છે એના લીધે। જે રીતે જોઈ શકાય છે કે અલગ અલગ વિભાગો છે તે અહીંયા સોસાયટીની અંદર પહોંચ્યા છે। બીજી બાજુ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ જે બતાવવા પૂરતી જે રીતે આ જોઈ શકાય છે કે જે બેનરો લગાવવામાં આવ્યા છે, પીવાનું પાણી જે જંતુનાશક જે દવાઓ છે તેની ગોળીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે લોકો બચી શકે। પણ જે રીતે સૌથી મોટી જે બેદરકારી છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કહી શકાય કારણ કે 20 થી વધુ લોકો બીમાર પડ્યા છે અને એક યુવકનું જે શંકાસ્પદ જે મોત થયું છે ને તેને લઈને તંત્ર જે છે તે દોડતું થયું છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। તો સોસાયટીમાં જે પ્રકારે દૂષિત પાણી આવી રહ્યું છે તેને કારણે એક તરફ ઉનાળાની ઋતુની અંદર લોકો બીમાર પડવાની ઘટનાઓ વધી રહી છે। મહારાણા પ્રતાપ સોસાયટીની અંદર ગંદા પાણીના કારણે અનેક લોકો છે તે બીમારીની અંદર જે સપડાયા હતા અને એક યુવકનું શંકાસ્પદ મોત થયું છે। એક જ જે પરિવાર જે છે એક જ પરિવારની અંદર 4 લોકો જે બીમારીની અંદર જે સપડાયા હતા તેની અંદર એક યુવકનું શંકાસ્પદ મોત થયા છે। જોઈ શકાય છે કે જે આ યુવકની જે માતા છે તે પણ પોતે બીમાર થઈ હતી અને આ યુવકનું પણ આજે છેલ્લા કેટલાક દિવસથી ઝાડા ઉલટી થવાના કારણે હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવાર દરમિયાન જે મોત થયું છે। માસી, શું થયું હતું? કઈ રીતે પાણી ખરાબ આવતું હતું? કેટલા સોસાયટીની અંદર કેટલા લોકો બીમાર? સોસાયટીની અંદર 40-45 લોકો બીમાર છે। હા, પછી અમારા ઘરમાં 4 લોકો હતા। અમે લોકો અહીંયાની બી સંડાસ ઉલટી થતી હતી। દવાખાને લઈ ગયેલા, ડૉક્ટરને કીધું કે 24 ઘંટા રાહ જો, પછી એક્સપાયર થઈ ગયો મારો પોયરો। કેટલા લોકો તમારા ઘરની અંદર બીમાર હતા? અમે 4 લોકો થે। ચારે ચારને શું જોતું હતું? આજ બીમારી હતી, ગેસ્ટ્રો થઈ ગયો હતો, ઇન્ફેક્શન થઈ ગયો હતો। પાણી કેટલા દિવસથી ખરાબ આવતું હતું? હવે તો 15 દિવસથી પાણી ખરાબ આવે છે। 15 દિવસથી? તો ફરિયાદ કરેલી આ બાબતે? કરેલી ફરિયાદ। જે રીતે સોસાયટીના લોકો જે રીતે અનેકવાર મહાનગરપાલિકાની અંદર જે ફરિયાદો કરવામાં આવી હતી પાણી બાબતે, છતાં પણ આખરે આ યુવકનું જે બીમારીના કારણે શંકાસ્પદ જે મોત થયું છે। હાલમાં હવે આરોગ્ય વિભાગની ટીમ અથવા તો મહાનગરપાલિકાની અલગ અલગ જે ટીમો છે તે બતાવવા પૂરતી જે કામગીરીએ લાગી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો કેટલાય લોકો હાલ સારવાર હેઠળ છે અને જો હજુ પણ આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો વધુ કેટલાક લોકોના ઘરે બીમારીના ખાટલા બંધાશે તેવું લોકો આક્ષેપ કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી રહી છે કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદર રોગચાળાની જે સ્થિતિ છે તે દિન પ્રતિદિન વધી રહી છે। ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ સોસાયટીની અંદર
એક સાથે 20થી વધુ લોકો જે બીમાર પડ્યા છે અને એક યુવકનું જે શંકાસ્પદ મોત થયું છે તેને લઈને હાલમાં તંત્ર દોડતું થયું છે। સીધા દ્રશ્યો બતાવીશું કે આ મહારાણા પ્રતાપ જે સોસાયટી છે તેના દ્રશ્યો છે। હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા જે ચોખ્ખાઈ છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે જે ગટર લાઇનની અંદર જે પીવાનું જે પાણી ભેળસેળ થવાના કારણે જે પાણી છેલ્લા કેટલાક દિવસથી જે ગંદુ આવી રહ્યું હતું, સ્થાનિક લોકો દ્વારા અનેક જે ફરિયાદ કરવા છતાં પણ મહાનગરપાલિકાની જો આરોગ્ય વિભાગ છે, અલગ અલગ જે વિભાગો છે, છતાં પણ તે હરકતમાં નથી આવ્યા। જ્યારે એક સાથે 20થી વધુ લોકો બીમાર પડ્યા ત્યારબાદ આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યા। સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। પ્રમુખ જે સોસાયટીના છે, શું કહેશો, કઈ રીતની સ્થિતિ હતી, કેટલા લોકો બીમાર છે અને કઈ રીતની ફરિયાદ તમારી? આ ફરિયાદ ઓનલાઈનમાં આ યુવાઓ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી, પાણી ખરાબ આવે છે એની, પણ એની કોઈ ઉલ્લેખ લીધો નહીં આ લોકોએ। પછી કાલે અમે ડેપ્યુટી મેયરને બોલાવ્યા, પછી એમને ફરિયાદ કરી, પછી બધા અધિકારીઓ આજે દોડતા થયા અને આજે સવારે આવીને બધું કર્યું, પણ એ પાણી ખરાબ હજુ પણ આવે જ છે। કેટલા લોકો બીમાર સોસાયટીમાં? 40થી 50 લોકો। એક યુવકનું પણ મોત થયાની વાત છે। એક 22 વર્ષનો યુવક જેને ઝાડા ઉલટીના કારણસર એવું બીમાર ડેથ થઈ એની, એટલે મૂળ પાણી પીવાના જ કારણે? પાણી પીવાના કારણે જ। તો કોની બેદરકારી? સરકારની, નગરપાલિકાની। બીજા લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કઈ રીતની સ્થિતિ છે સોસાયટીની, કેટલી ગંભીર બાબત? આમાં હવે ગંભીર લોકો બાબત એ ઘરમાં છે, હજી છોકરાની જે ડેથ થઈ ને એના પછી આ લોકો દોડતા રહ્યા છે, તો આ લોકો પછી બેનર લગાવે, એ લોકો આવે, એસએમસી વાળા બધા આવે, જ્યારે કાર્યવાહી કરવાનું ત્યારે કાર્યવાહી। અમે ઓનલાઈન કમ્પ્લેન કર્યા કરતા, ઓનલાઈન કમ્પ્લેન કરી દી, હવે આ સાફ કરી ગયેલા છે, હવે આ 15 દિવસ સુધી એમ જ પડી રહે। અમારા છોકરા લોકો હવે એ રહ્યા, નાના છોકરા લોકો ખાઈ લીધું હોય, શું પ્રોબ્લેમ, કોણ જવાબદારી લેવાની છે મને? કેટલા લોકો બીમાર પડ્યા છે? 40, 45, 50 જણ છે, અડધા 25 કે 35 જણ આઈસીયુમાં છે ને અડધા જનરલમાં આવેલા છે। બીમારી શું થાય છે? હવે જરા ઉલટીને થાય છે, પાણી એવો ટેન્કર વાળા આવે, ટેન્કર વાળા કે પાણી ચોખ્ખું છે, પહેલું ટેન્કર ઓકે આવ્યું છે, બીજા દાડી પાણી આવ્યું એકદમ ખરાબ પાણી આવ્યું, ને આ લોકો કહે કે પાણી ચેક કરે, એટલે પોઝિટિવ પાણી કહે છે અમને, પાણી અમને કે પોઝિટિવ આવેલું છે, મેં ચેક કર્યું ખરાબ પાણી આવ્યું। તો તમે શું કહેશો, કઈ રીતની સોસાયટીમાં સ્થિતિ, કેવું પાણી આવે છે, લોકો બીમાર પડી રહ્યા છે? આ લોકો તો કહ્યા જ કરે છે, પાણીનો અમે રિપોર્ટ કરીએ છીએ, એ ફિટ આવે છે, પણ ફિટ આવે છે અમારે કહેવાનું એ છે કે રોજ રોજ કેસ કેમ વધે છે, રોજના રોજ 5-10 કેસ વધ્યા કરે છે। આજ પણ 40થી 45 લોકો હોસ્પિટલમાં દાખલ છે, એમાંથી 10થી 15 લોકો આઈસીયુમાં દાખલ છે। અને શું થાય છે લોકોને? અને બધાને એક જ ઝાડા ઉલટી જ થાય છે, બધાને એક જ પ્રોબ્લેમ, ઝાડા ઉલટી જ થાય છે। તંત્ર શું કરી રહ્યું છે, શું લાગે છે? શું તંત્ર ખાલી આવે છે અને સેમ્પલ લઈ જાય છે, એના સેમ્પલ અમને રિપોર્ટ આવ્યા કે નહીં અમને કેવી રીતે ખબર પડે? એમાં કંઈ નીકળવું જોઈએ ને। સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે, કઈ રીતની સ્થિતિ છે સોસાયટીમાં, કેટલી ગંભીર બાબત, છતાં પણ કોઈ અધિકારીઓ અહીંયા જોઈ નથી રહ્યા? એ લોકો ધ્યાન જ નહીં આપતા ભાઈ, 15 દિવસથી કમ્પ્લેન કરે છે બધા, પણ એ લોકો ધ્યાન જ નહીં આપતા। આવે સેમ્પલ લઈને ચાલ્યા જાય છે, પણ એ લોકો કહેતા નથી પાણીમાં પ્રોબ્લેમ છે કે કેમાં પ્રોબ્લેમ છે એમ કરીને। 15 દિવસથી પેલો છોકરો ઓફ થયો ને એના પછી એ લોકો ભાગતા થયા છે અહીંયા આગળ। એ છોકરાને શું બીમારી, કઈ રીતે તેની તબિયત કઈ રીતે બગડી, શું થયું હતું? એને ખાલી રાતના બે બજારમાં હતો, લાડી લઈને આવ્યો પાછો, પછી રાતના પાણી પીવાના કારણે એને બાથરૂમ થતા હતા 2 દિવસથી, એટલે દવાખાનામાં ગયો, પછી સવારે બહુ સિરિયસ થઈ ગયો, આખું શરીરમાંથી પાણી નીકળી ગયું બાથરૂમ માટે, એના માટે એને નવજીવન હોસ્પિટલમાં લઈ ગયા। નવજીવન હોસ્પિટલમાં 2 કલાક થયા, એનામાં એની ડેથ થઈ ગઈ। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, આ પાણી છે, આજે આજનું પાણીના દ્રશ્યો જે બતાવી રહ્યા છે, એટલે મેલું ક્યાંક ટેન્કરનું જે પાણી છે અહીંયા પીવા માટે અત્યારે આવી રહ્યું છે, પણ જે રીતે છેલ્લા 15 દિવસથી સ્થાનિક સોસાયટીના લોકો, પ્રમુખ દ્વારા અનેક કમ્પ્લેનો કરવામાં આવી, છતાં પણ મહાનગરપાલિકાની જે ટીમ દ્વારા કોઈ હરકત ન કરી અથવા તો કોઈ કામગીરી ન કરી, અને તેના કારણે એક યુવકનું શંકાસ્પદ મોત થયું અને 30થી વધુ 40થી વધુ લોકો છે આખરે હોસ્પિટલના બીછાને ગયા। ત્યારે હવે આની પાછળ જવાબદાર કોણ? કારણ કે જ્યારે પણ ઘટના બનતી હોય છે ત્યારબાદ અલગ અલગ વિભાગ છે તે તંત્ર દોડતું થતું હોય છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।